ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે જે લાસ્ટ ટાઈમ લંબાઈના માપન માટેની જુદી જુદી વાતો કરતા હતા એમાં મેં તમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી 10⁻⁹ મીટર સુધીનું માપન પોસિબલ છે એવું મેં તમને કીધું હતું. એના સિવાય બીજા પણ માઇક્રોસ્કોપ છે, એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ અને સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. આવા માઇક્રોસ્કોપથી પણ વધારાની માપન કરી શકાય. પણ જ્યારે આવા માઇક્રોસ્કોપ નહોતા ત્યારે પણ આપણે અણુ પરમાણુના કદનો ખ્યાલ અમુક ઇનડાયરેક્ટ મેથડથી લીધેલો. હવે એ હું તમને કહું કે કેવી રીતે ખ્યાલ લીધેલો. તમે એક વસ્તુ આપણે સમજીએ પહેલાં. ધારો કે કોઈ એક સપાટી ઉપર પાણીનું હું ટીપું મૂકું તો ટીપું કંઈક આવી રીતનું હોય. તો એની અંદર જો તમે વિચારો તો એની અંદર આવી રીતના અણુઓ હોય છે, પાણીના અણુઓ ગોઠવાયેલા હોય. એટલે આ રેતીનો ઢગલો હોય એના જેવી વાત છે. આ રીતે પાણીના અણુઓ ગોઠવાયેલા છે એકબીજા ઉપર. એટલે ટીપું મોટું બને છે, બરાબર. પાછા અણુઓને એકબીજા સાથે થોડુંક આકર્ષણ બળ પણ હોય છે. એટલે આ અણુઓ સહેલાઈથી નીચે પડવા માંગતા હોતા નથી. પણ જો તમે કંઈક એવું કરી દો કે જેથી કરીને આ અણુઓ ફેલાઈ જાય. ક્યાં ફેલાઈ જાય? તો કે સપાટી ઉપર ફેલાઈ જાય અને આવું એક પાતળું સ્તર બનાવે, એક જ અણુનું સ્તર બનાવે. ટૂંકમાં એક અણુ ઉપર બીજો અણુ ગોઠવાય નહીં. અણુઓ કેવી રીતે ગોઠવાઈ જાય? એક જ સ્તરમાં ગોઠવાઈ જાય એવું આપણે સ્તર બનાવવાનું છે. તો આ સ્તરની જો તમે એક તો પહેલી વાત એ કે અણુઓનું પાતળામાં પાતળું સ્તર જો તમે રચી શકો, પહેલી વાત એ. અને બીજી વાત કે સ્તરની જાડાઈનું માપન કરી શકો તો તમને અણુઓના વ્યાસનો ખ્યાલ તમને મળી જાય. ખ્યાલ આવે? એટલે આવી રીતે પાતળું સ્તર બનાવવાનું આમ તો ખૂબ અઘરું છે. એટલું ઝડપથી સહેલાઈથી પાતળું સ્તર બની શકતું નથી, કારણ કે આ અણુઓ એકબીજા સાથે જોડાયેલા હોય એટલે બંધનમાં હોય, પાણી હોય કે ગમે તે લિક્વિડ હોય એ સહેલાઈથી નીચે પડતા નથી. એટલે આપણે શું કરતા હોઈએ છીએ કે આ જે પ્રવાહી છે એને કોઈ એવા પ્રવાહીમાં ભેળવો કે જે બંને પ્રવાહીના અણુઓ વચ્ચે આકર્ષણ ન હોય. પહેલી વાત એ. મારી વાત સમજાય છે તમને હું શું કહું છું? પહેલાં તો હું એમ કહું છું, આ જે અણુઓ છે, ધારો કે પાણીના અણુઓ છે, તો પાણીના અણુઓને બીજા કોઈ પ્રવાહીમાં ભેળવો જેથી કરીને શું થાય કે બંને પ્રવાહી એકબીજા સાથે પ્રવાહીના અણુઓ એકબીજામાં ભળે નહીં. જેમ કે આ કોઈ અમુક અણુઓનું પ્રવાહી છે, બરાબર. એની અંદર ધારી લો કે હું પાણીના અણુઓ ભેળવું છું. તો પાણીના અણુને આના અણુ સાથે આકર્ષણ બળ ન હોય એ ટાઈપનું આપણે લિક્વિડ લેવાનું. આમ કરવાથી શું થશે એ વિચારો. જો હું આ પ્રવાહીને આવું એક ટીપું લઈશ તો એ ટીપાની અંદર પાણીના અણુઓ કેવા હશે? ખૂબ જ ઓછી માત્રામાં હશે. પહેલી વાત તો એ. બીજું કે અંદર પ્રવાહીના અણુઓ પણ છે, બરાબર. આવી રીતે અમુક અણુઓ શેના છે? પ્રવાહીના અણુઓ છે. અને એની વચ્ચે પાછું કેવું છે? આકર્ષણ નથી. એટલે આ પ્રવાહીના અણુઓને લીધે આપણે પાણીના અણુઓનું અંદરનું આકર્ષણ બળ સીધું અસરમાં નથી આવતું, કારણ કે પાણીના દરેક અણુઓ કરતાં પ્રવાહીના અણુઓની સંખ્યા વધારે છે. એટલે પાણીના અણુઓ એકબીજાની સાથે આંતરક્રિયામાં આવવાની શક્યતા ઓછી છે. આ પહેલી વાત. એટલે હું જો આવું ટીપું રચું તો આમાં અમુક કણો પાણીના હશે, અમુક કણો બીજા પ્રવાહીના હશે. પાણીના અને બીજા પ્રવાહીના અણુઓ વચ્ચે આકર્ષણ નહીં હોય તો સહેલાઈથી શું થશે? આ બધા આમ પડી જશે, આવી રીતે પડી જશે. ખ્યાલ આવ્યો? એમાં અમુક અણુઓ શેના હશે? પાણીના હશે. અમુક અણુઓ શેના હશે? પ્રવાહીના હશે. હવે બીજી વસ્તુ આપણે એક ધારીએ કે જો આપણે પસંદ કરેલું પ્રવાહી એવું હોય કે થોડાક સમય પછી એનું બાષ્પીભવન થઈ જાય તો જે રહેશે એ અણુઓ કયા રહેશે? હવે સીધા જ બાષ્પીભવન થઈ જશે એટલે વાયુરૂપ થઈ જશે, તો એ પાણીના અણુઓ જ રહેશે. એટલે આપણે હું જે અત્યારે સમજાવ્યું એમાં હું તમને એને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવું અથવા તો લખું કે જો કોઈ પ્રવાહી સપાટીને સારી રીતે
ભીંજવે તેવું હોય તો તે ટીપા સ્વરૂપે ન રહેતા એક સ્તર બને છે, રહે છે. આ પહેલી વાત, બરાબર, સ્તર બની જાય છે. હવે એ ખૂબ જ પાતળું સ્તર હોય તો મેં હમણાં સમજાવ્યા પ્રમાણે શું થવાનું, એ અણુના વ્યાસ બરાબર હશે, બરાબર. ઓકે, આમ કરવા માટે બે એવા પ્રવાહીને એળવવામાં આવે છે જેના અણુઓ એકબીજા પર લઘુત્તમ બળ લગાડે અથવા તો બળ ન લગાડે, એટલે આંતરક્રિયા બળ ન હોય. આ બીજો પોઈન્ટ, બરાબર. ત્રીજો પોઈન્ટ શું હોવો જોઈએ, જે પ્રવાહીના અણુનું કદ શોધવું છે એની માત્રા કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. એટલે જેનો વ્યાસ શોધવો છે તે પ્રવાહી ઓછું અને બીજું પ્રવાહી વધારે લેવાય છે, બરાબર. બીજું પ્રવાહી કેવું હોવું જોઈએ, સહેલાઈથી બાષ્પીભવન થઈ શકે એવું હોવું જોઈએ, બરાબર. બીજું પ્રવાહી સહેલાઈથી તેવું હોવું જોઈએ. ખ્યાલ આવશે? તો મેં તમને કહ્યું શું કામ બીજા પ્રવાહીની માત્રા વધારે રાખો છો, જેથી કરીને આપણું જે મૂળ પ્રવાહી છે એના અણુઓ વચ્ચેનું આકર્ષણ ઓછું રહે અને અણુઓ સહેલાઈથી ગબડીને એક સ્તર બનાવી દે. આ પહેલી વાત. બીજી વાત મેં તમને શું કીધી કે એનું બાષ્પીભવન થઈ શકે એવું હોવું જોઈએ. પછી એને કેવી સપાટી ઉપર મૂકવી જોઈએ કે સપાટીના અણુઓ ઉપર પણ આકર્ષણ એમનું વધારે ન હોય. સપાટી કે જેની ઉપર મૂકવાનું છે તે ખૂબ જ લીસી અને આ પ્રવાહી સાથે આકર્ષણ ન ધરાવે તેવી હોવી જોઈએ. જો આ બધી બાબતો શેની માટે લીધી, આટલી બાબતોનું ધ્યાન રાખશો તો તમારી સપાટી ઉપર પ્રવાહીની ટીપું મૂકશો તો એ ટીપું ફેલાઈ જશે. આનું ફરીથી એક બીજું ઉદાહરણ આપું કે પાણીની સપાટી ઉપર તમે કેરોસીનનું ટીપું મૂકો છો તો કેરોસીનનું એક સ્તર બની જાય છે. વાત સમજાણી? એક્ઝેક્ટ એના જેવી જ વાત કરીએ છીએ, પણ એના કરતાં પણ વધારે સારી આપણે અવલોકન લઈ શકીએ એ ઓલિક એસિડ છે, બરાબર. એ આમ તો પેટ્રોલિયમ ટાઈપનું, પેટ્રોલિયમની જેમ પાણી સાથે ભેળવી શકાય એવી રીતે ઓલિક એસિડનું આપણે પાતળું એક સ્તર રચી શકીએ છીએ, રાઈટ. તો હવે તમારી ટેક્સ્ટબુકમાં ઓલિક એસિડના અણુનો વ્યાસ કેમ શોધવો એ લખ્યું છે. એ આ પોઈન્ટને આધારે જ આપણે મેળવવાનું છે. સૌથી પહેલા તો શું કરીએ છીએ વિચારો તમે. 1 સેન્ટીમીટર ક્યુબ અથવા તો 1 સીસી જેટલું ઓલિક એસિડ હું શેમાં ભેળવું છું? 19 સેન્ટીમીટર ક્યુબ અથવા તો સેન્ટીમીટર ઘન જેટલા આલ્કોહોલ. તો ટોટલ પ્રવાહી કેટલું થયું જોવો જોઈએ. આ કેટલું થયું? 20 સેન્ટીમીટર ક્યુબનું પ્રવાહી થયું. હવે 20 સેન્ટીમીટર ક્યુબના પ્રવાહીની અંદર જો હું 1 સેન્ટીમીટર આમાંથી લઈ લઉં, કેટલું? 1 સેન્ટીમીટર ક્યુબ પ્રવાહી લઉં તો એમાં ઓલિક એસિડ કેટલું છે? તો તમે જુઓ 20 સેન્ટીમીટર ક્યુબમાં 20મો ભાગ છે, એટલે 1 સેન્ટીમીટર ક્યુબમાં એ કેટલો ભાગ હશે ઓલિક એસિડનો?
1/20 સેન્ટીમીટર ક્યુબ. મારી વાત સમજાય છે? આમ વિચારવાનું, 20 સેન્ટીમીટર ક્યુબ પ્રવાહીની અંદર 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે. તો 1 સેન્ટીમીટર ક્યુબ પ્રવાહીમાં ઓલિક એસિડ કેટલું? તો 1 સેન્ટીમીટર ક્યુબ પ્રવાહીમાં ઓલિક એસિડ 1/20 સેન્ટીમીટર ક્યુબ થાય. બરાબર. હું શું કરવા જઈ રહ્યો છું, મારે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી છે કે પ્રવાહીની અંદર ઓલિક એસિડના કણો બને એટલા ઓછા રહેવા જોઈએ. પણ પાછી મને ખબર હોવી જોઈએ કે આની અંદર આટલા ઓલિક એસિડના કણો છે. એટલે નહીંતર શું કરો, તમે બહુ મોટા એક પાત્રની અંદર આલ્કોહોલ ભરી દો ને એની અંદર જેમ તેમ થોડું ઘણું ઓલિક એસિડ ઉમેરો. આમ કરવાથી કામ તો થઈ જશે, પણ આપણે જે ગણતરી કરવી છે એ ગણતરીમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. એટલે મેં શું કર્યું, એક પાત્રમાં 19 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલમાં 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ રાખ્યું અને એને મેં એક મિશ્રણ બનાવ્યું. એમાંથી હવે બ્યુરેટ કે પીપેટ વડે કેટલું લેવાનું, 1 સેન્ટીમીટર ક્યુબ પ્રવાહી લેવાનું. એમાં તમને ખબર છે કે 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે. એને હવે પાછું શેમાં ભેળવું છું, આને હું પાછા બીજા 19 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ એમાં ભેળવું છું. એટલે પાછું આ કેટલું પ્રવાહી થયું, 20 સેન્ટીમીટર ક્યુબ પ્રવાહી થયું. બરાબર. હવે આની અંદરથી પાછું જો 1 સેન્ટીમીટર ક્યુબ પ્રવાહી લઉં માં ઓલિક એસિડ કેટલું, ઓલિક એસિડ કેટલું હશે? તો તમને ખબર છે, જો આમાં 1 સેન્ટીમીટર ક્યુબ ઉમેરો તો 1/20. આમાં 1/20 ઉમેરો તો 1/20/20 એટલે કેટલું થશે, 1/20/20 એટલે 1/400 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ હશે. એટલે તમને ખબર પડી ગઈ કે મારા પ્રવાહીની અંદર ઓલિક એસિડ કેટલું છે. જો હું એમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ એટલે કેમિસ્ટ્રીમાં તમે બ્યુરેટ પીપેટ વાપરો, એ બ્યુરેટ પીપેટમાં તમે પ્રવાહી 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું લેવાનું. બીકરમાં પણ આવું માપન હોય તો એની અંદર તમને ખબર પડી ગઈ કે ઓલિક એસિડનું પ્રમાણ 1/400 સેન્ટીમીટર ક્યુબ છે. આ પ્રમાણ મારે ધ્યાનમાં હોવું જોઈએ તો જ ગણતરી થશે. નહીંતર મેં તમને કહ્યું કે પ્રવાહી વધારે હોવું જોઈએ, આલ્કોહોલ વધારે હોવું જોઈએ, ઓલિક એસિડ ઓછું હોવું જોઈએ. સૌથી પહેલાં હું શું કરવા જઈ રહ્યો છું તમને ખબર પડી, સપાટી ઉપર હું એ પ્રવાહીનું ટીપું મૂકીશ. એ ટીપું બને એટલું ફેલાઈ જાય એવું કરીશ હું, અને એ એટલું પાતળું સ્તર બનાવે કે જેથી એનાથી પાતળું સ્તર ન બને તો હું આરામથી કહી શકું કે એ એક અણુનું સ્તર છે. એ સ્તરની જાડાઈ માપી લઉં, એ જાડાઈ શેની જાડાઈ છે, અણુની જાડાઈ છે અથવા અણુનો વ્યાસ છે. ખ્યાલ આવ્યો ને? એવું કરવા જઈ રહ્યો છું. આ બધી વાત ક્યારની છે, જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ નહોતા, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ નહોતા, એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ નહોતા, કે પછી લેઝરને એટલું બધું પાતળું ફોકસ નહોતું કરી શકાતું ત્યારની વાત છે. સમજાયું? લેઝર બીમથી આપણે શું કરી શકીએ, ઇમેજિનરી રિફ્લેક્શન અથવા તો રેઝોનન્સથી તમે એક કાલ્પનિક ચિત્ર ઉત્પન્ન કરી શકો પદાર્થનું. બરાબર, જે ખૂબ જ નાના હોય એનું. આજે એ આરામથી થઈ શકે છે, પણ આ જૂની વાત છે, જે પહેલાં લોકો ઉપયોગ કરતા હતા એની વાત છે. ઓકે, તો હવે તમને ખબર પડી કે 1 સેન્ટીમીટર ક્યુબમાં આટલું ઓલિક એસિડ છે. હવે હું એના અમુક ટીપાઓ લેવાનો છું. જો એક ટીપાનું કદ તમને ખબર હોય તો, જો V હોય તો n ટીપા લઉં તો n ટીપાનું કદ કેટલું થશે બોલો? n ટીપાનું કદ ધારો કે v ડેશ લઉં તો n v થાય. n ટીપાનું કદ કેટલું થશે? એટલે હવે મારે શું કરવાનું, તમને ખબર પડી ગઈ કે આમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ લઉં તો એ ઓલિક એસિડનું પ્રમાણ 1/400 સેન્ટીમીટર ક્યુબ હોવાનું છે. એક ટીપાનું કદ V હોય, તમે પીપેટમાં કે બ્યુરેટમાં આમ ધારો એટલા ટીપા પાડી શકશો.
એટલે એક ટીપાનું અનુમાનિત કદ તમને ખબર પડી ગઈ હોય v હોય તો ધારી લો કે હું n ટીપાની મારે જરૂર છે તો n ટીપાનું કદ કેટલું થશે nv. હવે એ શેની વાત કરું છું પ્રવાહી, બરાબર. પ્રવાહીના એક ટીપાનું કદ v હોય તો એ જ પ્રવાહીના n ટીપાનું કદ આટલું. હવે આટલા કદની અંદર ઓલિક એસિડ પાછું કેટલું, તો આપણે એમ કહેશું કે જો 1 સેન્ટીમીટર ક્યુબ પ્રવાહી લીધું હોય, પ્રવાહીમાં 1/400 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે, તો NV કદના પ્રવાહી, આ કદ છે ને, એટલે કદમાં પ્રવાહીમાં ઓલિક એસિડનું કદ કેટલું થશે, તો એને આપણે ઓલિક એસિડનું કદ આપણે અત્યારે એને V' કીધું ને, V1 લખું તો NV ભાગ્યા 400, આ ખબર પડી સેન્ટીમીટર ક્યુબ, આટલું ઓલિક એસિડનું કદ થશે. આ સમજો, થોડીક ડિફિકલ્ટ છે વસ્તુ. ફરીથી મેં એવી રીતે ઓલિક એસિડ બનાવ્યું કે આ પ્રવાહીમાંથી હું 1 સેન્ટીમીટર પ્રવાહી લઉં, 1 સેન્ટીમીટર ક્યુબ પ્રવાહી લઉં તો એની અંદર આટલું ઓલિક એસિડ છે એ મને ખબર પડે. તો હવે એની અંદર 1 સેન્ટીમીટર ક્યુબ નથી લેવાનો, હું કેટલું લેવાનો છું, અમુક ટીપા લેવાનો છું. તો એ ટીપામાં કેટલું ઓલિક એસિડ હશે એ આનાથી તમને ખબર પડશે, રાઈટ? આનાથી ખબર પડશે. હવે મારે આટલા ટીપાને ક્યાં મૂકવાના છે, સપાટી ઉપર. હવે એમાં હું ખાસ એક વાત કરીશ, શું કરીશ, એક પાત્ર લેવાનું, ખૂબ મોટું પાત્ર લેવાનું કે એની સપાટી કેવી હોય, મોટી હોય. મોટું પાત્ર, એમાં પાણી, પાત્રની સપાટી એમ રાખો ને, પાત્રની સપાટી મોટી, બરાબર. બીજું કે એની અંદર આપણે આલ્કોહોલ ને ઓલિક એસિડ ઉમેરીએ તો એ ભળશે તો નહીં, પણ વધારે સારું સ્મૂથ રીતે આપણે સ્તર રચાય એની માટે એની ઉપર લાઇકોપોડિયમ પાવડર, લાઇકોપોડિયમ પાવડર હકીકતમાં ઝડપથી સળગે એવો પાવડર છે, સમજ્યા? તમે પ્રવાહીની ઉપર લાઇકોપોડિયમ પાવડર આમ નાખી દીધો હોય ને, તો પ્રવાહીને પાણીની ઉપર લાઇકોપોડિયમ પાવડર નાખી દીધો તો એ પાણીને ભીંજવશે નહીં. છાંટી દો તમે એની ઉપર તો એ પાણીને ભીંજવશે નહીં. પછી તમે તમારો હાથ જો અંદર નાખશો ને તો તમારા હાથ ઉપર પણ લાઇકોપોડિયમ પાવડર હશે અને અંદર નાખશો તો તમારો હાથ પણ પાણીથી ભીંજાશે નહીં, એવું સ્તર બનાવી દેશે તમારો હાથનું લાઇકોપોડિયમ પાવડર. આ એક વાત. બીજું, લાઇકોપોડિયમ પાવડર બહુ સહેલાઈથી સળગે એવો હોય છે, બરાબર. તમે એને સળગાવો તો તમે પાણી ધારો કે રેડો તો એ પાણીને પણ સળગતું એટલે પાણીને રેડો અને ત્યાં આગ લગાડો તો એ પાણીની ધાર ઉપર પણ આગ લાગશે. હકીકતમાં એ પાણી નથી સળગતું, પણ લાઇકોપોડિયમ પાવડરના કણો ત્યારે સળગતા હોય છે. એટલે લાઇકોપોડિયમ પાવડર કેવો છે, પાણીને ભીંજવતો નથી, પાણીની સપાટીથી દૂર રહે છે. આપણે એટલું જાડું સ્તર નથી કરવાનું, છંટકાવ કરવાનો છે. એટલે લાઇકોપોડિયમ પાવડર પાણીથી દૂર રહેવાનો પ્રયત્ન કરશે એટલે એનું સ્તર ફેલાઈ જશે. પહેલી વાત એ. તો લાઇકોપોડિયમ પાવડરનો છંટકાવ કરવો, બરાબર. પછી એની ઉપર કેટલા ટીપા, n જેટલા, એટલે તમે યોગ્ય રીતે ટીપા નાખીને તમે એનું સર્કલ બનાવી શકો એટલા. n એટલે 5, 10, 15, 20 ટીપા નાખવાના. એની અંદર n ટીપા પ્રવાહીના નાખવા. ખ્યાલ આવ્યો? એટલે પ્રવાહીના ટીપા નાખશો એટલે લાઇકોપોડિયમનું સ્તર દેખાતો નથી કારણ કે આટલું જાડું હોય નહીં, પણ સ્તર છે એવું વિચારો. આની અંદર એ ટીપા નાખું તો એ ટીપા શું થશે, પડતાની સાથે શેના જેવું તમે ઇમેજિન કરજો કે પાણી, શાંત પાણી હોય ને એમાં હું કેરોસીનનું એક ટીપું નાખું તો તમે તરત જ આમ સર્કલ મોટું થતું જોશો, આમ સર્કલ આખું મોટું એક થઈ જાય છે. ખ્યાલ આવે છે? અને જો એકાદું ટીપું હોય ને પ્રવાહ પાણી બહુ મોટું, એનું સપાટી બહુ મોટી હોય તો તમે આમ વર્તુળાકાર કેરોસીનના ટીપાને, કલરવાળા ટીપાને જોઈ શકો. તો
તો અહીંયા એવું છે, તમને એક બે ટીપા નાખો પછી તમને એમ લાગે કે હવે આ સર્કલ એક રચાણું છે. આમ ધારો કે હું ઉપરથી જોઉં તો કેવું થશે, પાણીનું ટીપું પડે એટલે તરત આવું સર્કલ એક રચાઈ જશે. બરાબર. હજી એક ટીપું પડે તો આ સર્કલ થોડુંક મોટું થશે. સમજાણું? એટલે એ સર્કલ શેના જેવું છે? મેં તમને કીધું પાણી ઉપર કેરોસીનના ટીપા નાખો અને જેવું રચાય એવું સર્કલ રચાશે. સારું. પછી સારું એવું મોટું સર્કલ બની જાય ત્યારે ટીપા નાખવાનું બંધ કરો અને ટીપા તમે ગણતા જતા હોય છો, 5 પૈડા, 15 પૈડા, 20 પૈડા. તો એની કિંમત એ ટીપાની સંખ્યા જેટલી છે. વાત સમજાણી? ઓકે. પછી શું કરવાનું? નાખવા. એટલે પ્રવાહીનું, એટલે પ્રવાહી એટલે આ પ્રવાહીનું તેના પર સ્તર બને. સ્તર કેવું? વર્તુળાકાર સ્તર બને. બરાબર. હવે વર્તુળાકાર સ્તરની તમે અનુમાને એની વ્યાસ માપી લો. બરાબર. એનો વ્યાસ માપી લો. એ ખબર પડી જાય કે આટલું સ્તર છે તો આ લગભગ 1 ફૂટ એટલે 30 સેન્ટીમીટર જેટલું હોય. એટલે સ્તરનો વ્યાસ માપી લો અને ત્રિજ્યા મેળવો. ખ્યાલ આવ્યો? એટલે આપણે શું મેળવવાનું છે? ત્રિજ્યા મેળવવાની છે. સમજી લેજો મેં શું કર્યું. પહેલા એક ગણતરી મેં એક ટીપાની અંદર કેટલું ઓલિક એસિડ હોય, તમે જેટલા ટીપા નાખવાના છે એ ટીપાની અંદર કેટલું ઓલિક એસિડ હોય એ ખબર પડી જાય. હવે તમારે પાણી ઉપર લાઇકોપોડિયમનું સ્તર, એની ઉપર એ ટીપા નાખવાના છે. એ જેટલા ટીપા નાખ્યા એની અંદર ઓલિક એસિડ કેટલું હશે, આટલા કદનું ઓલિક એસિડ હશે એ ખબર પડી ગઈ. ક્લિયર? ઓકે. હવે હું આને ભૂસી નાખું છું. આ તમારે નોંધવું હોય તો વિડીયો પોઝ કરીને નોંધી લેજો. ભલે. હવે હું એ દેખાડું તમને કે એ જે સ્તર રચાય છે ત્યારે થાય છે શું. ધારી લો કે સપાટી ઉપર આવું એક વર્તુળાકાર સ્તર રચાય અને એ સ્તરને આપણે એની જાડાઈ દેખાતી નહીં હોય પણ ધારી લો કે આવી જાડાઈ છે. બરાબર. એ આપણે કલ્પના કરીએ છીએ. આ સપાટી શેની છે? પાણીની સપાટી છે. આ પાણીની સપાટી. સમજ્યા? પાણીની સપાટી ઉપર લાઇકોપોડિયમ ઉપર ઓલિક એસિડ અને આલ્કોહોલનું સ્તર. આલ્કોહોલ તો એટલું પાતળું છે કે ફેલાઈ જશે અને તરત બાષ્પીભવન થઈ જશે. રહેશે એ સ્તર કોનું રહેશે? ઓલિક એસિડનું રહેશે. તો આને આપણે જો કલ્પના કરીએ તો આ ઊંચાઈ જે સૂક્ષ્મ ઊંચાઈ છે એ ઊંચાઈને આપણે h કહી દઈએ. કેટલી કહી દઈએ? નળાકારની સૂક્ષ્મ ઊંચાઈને h કહી દીધી. પછી આની ત્રિજ્યા તમે માપેલી છે. મેં તમને કીધું કે ત્રિજ્યા એની માપી લેજો. એટલે આ સ્તર કોનું બન્યું છે? નળાકાર સ્તર બને છે ઓલિક એસિડનું. બરાબર. ઓલિક એસિડના સ્તરની ઊંચાઈ ધારો કે h અને ત્રિજ્યા r છે. બરાબર. તો એનું કદ કેટલું થાય? તેથી એનું કદ કોનું? ઓલિક એસિડનું. પણ ઓલિક એસિડના એટલા ટીપાનું કદ શું કીધું છે? V1 કીધું છે. તો એનું કદ કેટલું થશે? તો કે નળાકારનું કદ કેટલું થાય? તો કે પાઈ r સ્ક્વેર h. નળાકારનું કદ કેટલું થાય? પાઈ r સ્ક્વેર h. r પણ છે, h નથી પણ h શોધવાનું છે. h શું છે? કે સ્તરની જાડાઈ. સ્તરની જાડાઈ તમે માપી નહીં શકો પણ આનો ઉપયોગ કરીને ગણી શકશો. રાઈટ? તો આ બીજું સૂત્ર. હવે જુઓ આ શું છે? તો કે આ નળાકારી ઓલિક એસિડના એટલા ટીપા દ્વારા જે સ્તર બન્યું એનું કદ છે. કદમાં ત્રિજ્યા અને h આવે છે. પણ એનું કદ તો તમે પહેલેથી જ ગણ્યું છે. આલ્કોહોલના 2 વાર મિશ્રણ કર્યા અને પછી જે પ્રવાહી નીકળ્યું એના આધારે તમે એટલા કદના એટલે જેટલા ટીપા છે એ મૂકી દો એટલે એનું કદ મળી જશે. આ બે કદો એક જ છે એટલે આ બેને સરખાવી દઈએ તો કેટલું થશે? NV/400 બરાબર પાઈ r સ્ક્વેર h. તો h બરાબર NV/400 પાઈ r સ્ક્વેર. ખ્યાલ આવ્યો? આમાં મેં કીધું તો તમને કે ત્રિજ્યા માપી લેવાની. ત્રિજ્યા માપી લેવાની. કેટલા ટીપા પડ્યા એ તમને ખબર છે અને એક ટીપાનું કદ આપણે પહેલેથી જ નક્કી કરેલું છે કે આટલું ટીપાનું કદ હોય.
બરાબર. એ કેમ તમને એમ થાય કે એક ટીપાનું કદ કેવી રીતે માપવાનું? તો ઇઝી છે. તમે એક બીકર લઈ લો અથવા તો બીકર લઈ લો અને એમાં તમે બ્યુરેટની મદદથી અમુક ટીપા પ્રવાહી પાડતા જાઓ. એ બીકરમાં માપ હોય કે આ 100 સેન્ટીમીટર ક્યુબ આવ્યું તો એમાં કેટલા ટીપા પાડવા પડ્યા? ધારો કે 10,000 ટીપા પાડવા પડ્યા તો 10,000 ટીપાએ 100 સેન્ટીમીટર ક્યુબ, તો એક ટીપાએ કેટલું કદ મળી જાય કે નહીં? એટલે એ કદ તમારે માપવા માટે આવી ટ્રીક વાપરવી પડે. એક ટીપાનું આશરે કેટલું કદ હોય એ તમે કહી શકો. આના ઉપરથી તમને શેની ખબર પડી જાય? ઓલિક એસિડના એ સ્તરની જાડાઈની. હવે અહીં શું લખવાનું? આ સ્તર અત્યંત પાતળું હોવાથી તે એક આણ્વીય સ્તર હોય, તેથી સ્તરની જાડાઈ એ ઓલિક એસિડના અણુના વ્યાસ બરાબર હોવી જોઈએ. થાય કે નહીં? આવી રીતે તમારે અણુનો વ્યાસ તમને મળી જાય. તો આ રીત આપણી બુકમાં લખેલી છે અને થોડીક ડિફિકલ્ટ છે, સમજાય નહીં એ ટાઈપની છે, પણ મેં મારી રીતે તમને સમજાવ્યું. પહેલાં આટલું કામ કરવાનું. ઓલિક એસિડ 19 સેન્ટીમીટર ક્યુબ, આલ્કોહોલમાં 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ એટલે 20 સેન્ટીમીટર ક્યુબ પ્રવાહી મળે. એમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ કાઢી લો તો એની અંદર 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ હોય. એને વળી 19 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ સાથે ભેળવો અને 20 સેન્ટીમીટર ક્યુબ આખું પ્રવાહી બનાવો. એમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ બહાર કાઢી લો તો એની અંદર ઓલિક એસિડ આટલું હોય. એના ધારો કે n જેટલા ટીપા લો તો એનું અંદર ઓલિક એસિડનું કદ આટલું થાય. એ n ટીપા તમે લાઇકોપોડિયમ પાવડર પાણી ઉપર બિછાવેલો હોય એની ઉપર નાખો તો એક સર્કલ બને. એ સર્કલ એટલે પાતળા સ્તરવાળું સર્કલ. એ ત્રિજ્યા તમે માપી શકો અથવા વ્યાસ માપી શકો. તરત માપી લેવાનું અને એને આ સૂત્રમાં મૂકી દો એટલે અનુમાનિત તમને ઓલિક એસિડના અણુની જાડાઈ મળી જાય. વાત સમજાણી? તો આવી રીતે તમે સૂક્ષ્મ માપન કરો છો. હાલમાં આવા માપન કરવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે એવી ટેકનોલોજી છે કે જેનાથી તમે અણુ પરમાણુની જાડાઈ નક્કી કરી શકો છો. બરાબર? રાઈટ. ચલો, એટલું થઈ જાય. હવે દાખલો છે, દાખલો પૂરો કરી. જો એ દાખલો ઉદાહરણ 2.5 એનો પ્રશ્ન એકવાર જોજો તમે શું કહે છે. જો ન્યુક્લિયસનું પરિમાણ 10⁻14 થી લઈને 10⁻15 મીટરના વિસ્તારનું હોય તે વધારીને તીક્ષ્ણ પિનની અણી જેટલી કરવામાં આવે. શેનું? ન્યુક્લિયસનું પરિમાણ. તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું થાય? પિનની અણીનો વિસ્તાર તમને 10⁻5 થી 10⁻4 મીટર જેટલો કીધો છે. બરાબર? એક ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ એનું પરિમાણ કેટલું છે? તો એનો વ્યાસ 10⁻14 મીટરથી 10⁻15 મીટર છે. બરાબર? પણ એને મોટું બનાવી દેવાનું છે. એટલું બધું મોટું બનાવવાનું છે કે આ એક ટાંકણી છે, ટાંકણીની ધાર છે. પણ મેં કેની સાપેક્ષે દેખાડી છે? ટાંકણી તો બહુ નાની છે. આ ન્યુક્લિયસ જો આવડું હોય તો ટાંકણીની ધાર કેવી હોવી જોઈએ? બહુ મોટી હોવી જોઈએ એવું કીધું છે. બરાબર? ટાંકણીની ટોચ એવી. અને એની ત્રિજ્યા આશરે કેટલા કદની આપેલી છે? જોવો જોઈએ, 10⁻4 થી 10⁻5 મીટર. આ શું છે? ટાંકણીની ધાર અથવા તો અણી. જોજો, એ જે આપ્યું હોય ટાંકણીની અણીની ત્રિજ્યા એટલે
ન્યુક્લિયસને આટલું મોટું કરવાનું છે, બરાબર, ન્યુક્લિયસને આટલું મોટું કરવાનું છે, ટાંકણીની અણી અથવા તો એની ધાર જેટલું થાય. તો કેટલા ગણું મોટું કર્યું જોવું જોઈએ. તમે આને આટલા ગણું મોટું કરો છો, ધારી લો કે એને n ગણું મોટું, ધારો કે આમ કરવા માટે, ધારો કે ન્યુક્લિયસને n ગણું મોટું કરવાથી તે ટાંકણીની અણી જેટલું મોટું થઈ જાય છે. તો શું થાય જોવું જોઈએ. આની જે વ્યાસ છે એના અણીના વ્યાસ જેટલું મોટું થઈ જાય છે, એટલે આની સાથે શું ગુણવાનું, તેથી n ગુણ્યા 10⁻14 બરાબર 10⁻4 મીટર થાય આવું, બરાબર. તો n ની કિંમત કેટલી આવે, તેથી n બરાબર 10⁻4 ભાગ્યા 10⁻14 અથવા એ જ રીતે 15 કરી શકાય. તો કેટલું થાય, 10 ગણું મોટું કરવું જોઈએ. ન્યુક્લિયસ કેટલા ગણું મોટું થવું જોઈએ, 10 ગણું મોટું થવું જોઈએ. સમજ પડી? ઓકે. હવે જો ન્યુક્લિયસ મોટું થાય તો ન્યુક્લિયસનો આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતો હોય એને શું કહેવાય છે, પરમાણુ કહેવાય છે. ન્યુક્લિયસને આટલું મોટું કરીએ તો પરમાણુ પણ આપોઆપ મોટો થાય ને. તો પરમાણુનું કદ કેટલું છે, પરમાણુની આપણે એમ લખીએ ન્યુક્લિયસનો વ્યાસ, ન્યુક્લિયસ ની ત્રિજ્યા 10⁻14 થી 10⁻15 મીટર હોય તો પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર જેટલી હોય છે, બરાબર. હવે જો ન્યુક્લિયસ મોટું થાય તો પરમાણુ આપોઆપ મોટો થયો કહેવાય. ખ્યાલ આવ્યો ને? આપણે એક ફોટો હોય, પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય ને, એમ કે મારે એમ પોસ્ટર બનાવવું છે, તો એ પાસપોર્ટ સાઇઝના ફોટામાં તમારી જે આંખ છે એ આંખ પોસ્ટરમાં 10 ગણી મોટી થઈ ગઈ, તો પછી તમારું નાક પણ 10 ગણું મોટું જ થવું જોઈએ, મોં પણ તમારું 10 ગણું, કાન પણ તમારા 10 ગણા મોટા જ થવા જોઈએ, તો જ સિમેટ્રિક રહેશે ને. એટલે અહીંયા શું થશે કે ત્રિજ્યા હોય તો પરમાણુ ત્રિજ્યા આટલી છે. જો ન્યુક્લિયસ 10⁻10 ગણું મોટું થાય તો પરમાણુ પણ 10⁻10 ગણો મોટો થાય, રાઈટ. તેથી પરમાણુની નવી ત્રિજ્યા કેટલી થશે, બરાબર n ગુણ્યા 10⁻10, n એટલે 10⁻10, 10⁻10 એની ત્રિજ્યા હતી ને, એટલે પરમાણુની નવી ત્રિજ્યા એટલે જૂની ત્રિજ્યા ગુણ્યા n, તો 10⁻10 બરાબર 1 મીટર. વાત સમજાણી? તો એનો અર્થ શું થયો, ટાંકણીના ટોપકા જેવી અથવા તો ટાંકણીની અણી ઉપર જો ન્યુક્લિયસ વિચારો ને, તો આમ 1 મીટર જેટલો દૂર ઇલેક્ટ્રોન ફરતો હોય. તમે વિચારો કે પરમાણુમાં ન્યુક્લિયસ કેટલું કદ રોકે છે, પરમાણુમાં ન્યુક્લિયસ અવગણી શકાય એટલું કદ રોકે છે. એક ટાંકણીની અણીની આજુબાજુ આમ 1 મીટર જેટલો ત્રિજ્યા લઈને આમ આખું વર્તુળ બનાવવાનું તમારે. તો ઇલેક્ટ્રોન ત્યાં ફરતો હોય છે અને ન્યુક્લિયસ તો ટાંકણીના ટોપકા જેટલી જગ્યામાં જ હોય છે. તો પરમાણુનો મોટો એટલે ખૂબ મોટો વિસ્તાર ખાલી છે, ન્યુક્લિયસ તો સાવ સામાન્ય વિસ્તાર ઘેરે છે, એવું સૂચવવા માંગે છે. સમજાણ? તો ન્યુક્લિયસની ત્રિજ્યા 1 મીટર, પરમાણુની ત્રિજ્યા 1 મીટર, ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી થશે ત્યારે 10⁻4 મીટર કે 5 મીટર જેટલી થશે. આ એક તમને ખાલી ખ્યાલ આવે ને એની માટે આવો એક પ્રશ્ન આપેલો છે. ચલો હવે લંબાઈનો વિસ્તાર એમ છે. હવે એ તો આપણે જો કે બહુ ડિટેલમાં લેવાની જરૂર નથી, એ વાંચવાનું છે વધારે, તો એ સમજી લઈએ.
ચલો, લંબાઈનો વિસ્તાર કેટલો હોય છે? વિસ્તાર એટલે શું? ભૌતિક શાસ્ત્રમાં આપણે નાનામાં નાની કેટલી લંબાઈ સાથે કામ લેવાનું હોય છે અને મોટામાં મોટી કેટલી લંબાઈ સાથે કામ લેવાનું હોય છે. તો હવે એ આપણે આમ તો માહિતી એવી છે કે તમારે ખાલી યાદ રાખવાની, બરાબર? તો નાનામાં નાની મેં કીધું કે ન્યુક્લિયસનું કદ છે. ન્યુક્લિયસની ત્રિજ્યા છે કેટલી? 10 ની માઇનસ કેટલી આવશે? ન્યુક્લિયસની ત્રિજ્યા 10 ની માઇનસ 15 મીટર. એને શું કહે છે? એક ફર્મી અથવા તો ફેમ્ટોમીટર જેટલી ન્યુક્લિયસની ત્રિજ્યા છે. આ નાનામાં નાની અંતર છે. અને મોટામાં મોટું અંતર આપણે કેટલું લેવાનું થાય છે? જો, અવલોકિત વિશ્વની લંબાઈ. અવલોકિત વિશ્વની લંબાઈ કેટલી છે? 10⁻26 મીટર જેટલી છે. એટલે આનાથી વધારે લંબાઈ સાથે આપણે કામ લેવાનું થતું નથી. એટલે ઓછામાં ઓછી આવી લંબાઈ છે, વધારે વધારે આટલી લંબાઈ છે. તો હવે જો ગાળો છે, બરાબર, રેન્જ જે છે એ કેટલી છે? એટલે નાનેથી લઈને મોટો ગાળો કેટલો છે? તો કે 10⁻26 ભાગ્યા 10⁻15. એટલે આનો ગુણોત્તર કરો તો 10⁻26 વત્તા 15 આશરે 10⁻41 કે 40 ઘાત જેટલો થાય. એટલે આપણે જે અંતરના ગાળો કેટલો છે, અંતર માપવાનો ગાળો કેટલો છે? તો કે 10⁻15. જો તમને એમ થાય જો આમ હોય ને તો બાદબાકી કરે, ધારો કે -5 અને +10 હોય તો ગાળો કેટલો હોય? તો કે 10 - તો પછી એમાં માઇનસ કરાય એટલે 15 નો ગાળો. પણ 10 ની ઘાત હોય તો શું કરવો પડે? ભાગાકાર કરવો પડે ને. ગાળો સમજવો હોય તો ભાગાકાર, ડિવાઈડ કરવો પડે કે કેટલા જીરો નો ગાળો છે. એટલે તમે કેવી રીતે સમજાય? જો આને 0.00015 પછી 1 થી 1 કેટલા? 26 મીંડા. સમજાણું ને? તો તમને ખબર પડે કે જીરોમાં કેટલો ગાળો છે. અહીંથી આમ 15 જવાનું છે અને વળી પાછા 26 જવાનું છે. એટલે જીરો એડ કે સબટ્રેક્ટ નથી કરવાના, ગુણો કે ભાગો ને તો આવે ને આમાં. તો ઘણીવાર એમ થાય, ઘણા સ્ટુડન્ટ એમ પૂછતા હોય, સર આનો ભાગાકાર કેમ લીધો આપણે ગાળો શોધવા માટે? 10 ની ઘાતમાં હોય તો ભાગાકાર જ કરવો પડે ને, તો તમને ખબર પડે કે ગાળો કેટલો છે. જો આવી રીતે આંકડો હોય તો બાદ કરવો પડે. ઠીક છે? તો ગાળો કેટલો આવ્યો? તો કે 10⁻41 મીટર જેટલો ગાળો છે. અમુક શૂન્યથી ખૂબ નાના અંતર સુધી જઈએ છીએ, અમુક શૂન્યથી ખૂબ મોટા અંતર સુધી જઈએ છીએ. અવલોકિત વિશ્વનું જે ડાયમેન્શન છે, પરિમાણ છે, 10⁻26 મીટર જેટલું છે. ખ્યાલ આવ્યો? ઓકે. તો હવે એમાં મેં તમને એકવાર કહી દીધું છે, પણ હવે ફરીથી હું લેતો નથી. ફર્મી, એંગસ્ટ્રોમ, એસ્ટ્રોનોમિકલ, આ બે એકમ હું પાછા સમજાવી દઉં તમને, બરાબર? લંબાઈ માટે જુદા જુદા એકમો વાપરીએ છીએ. એમાં પરમાણુ અણુના લંબાઈ માટે એક એકમ શું છે? ફર્મી છે. ફર્મીનો મતલબ શું છે? 10⁻15 મીટર. એને ઘણીવાર શું કહે છે? ફર્મી નથી કહેતા, પણ શું કહે છે? ફેમ્ટોમીટર મીટર. અને ઘણીવાર કોક એને ફર્મી પણ એવું પણ વાપરે છે. ઓકે. પછી મોટામાં મોટું અંતર માટે પહેલા શું વપરાતું હતું? કે પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર જે છે એ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, AU, એને શું કહેવાય? એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે અવકાશીય એકમ. એવું કહેતા હતા કે ધારી લો કે કોઈ ગ્રહ આપણા અને સૂર્યથી જે અંતર છે એના કરતાં 25 ગણો દૂર છે, તો આપણે 25 AU જેટલો દૂર છે એવું કહેતા હતા. એસ્ટ્રોનોમિકલ યુનિટની લંબાઈ તમને આપેલી છે, હવે યાદ નથી. 1.496 ગુણ્યા 10⁻11 મીટર. 1.496 ગુણ્યા 10⁻11 મીટર. આટલા મીટર દૂર સૂર્ય આપણાથી છે. એટલે આ એસ્ટ્રોનોમિકલ યુનિટ લીધું. પછી તો આ એકમે આપણને નાનો પડવા લાગ્યો. ખ્યાલ આવ્યો? પછી આપણે કયો એકમ લીધો? કે પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર, આશરે કેટલો? 3 લાખ કિલોમીટર દૂર જાય. તો 1 વર્ષમાં જેટલો દૂર જાય એને 1 લાઇટ યર એટલે કે પ્રકાશ વર્ષ એવું નામ આપવામાં આવ્યું.
અને એને આપણે શું પછી એકમ તરીકે લીધો, એને આપણે આકાશમાં અંતરો માપવાના એકમો, અવકાશમાં અંતરો માપવાના એકમ તરીકે લીધું. એનું માપ તમને ખબર છે કેટલું છે? 9.46 ગુણ્યા 10^15. એ કેટલું છે? 9.46 ગુણ્યા 10^15. આમ તો 10 જ કહી દેવાય ને, 10^16 કહેવાય ને. આ 9.46 ગુણ્યા 15 મીટર, એને 10^16 કહી દેવાય, કારણ કે આ લગભગ 10 જ છે. એટલે પ્રકાશ 1 વર્ષમાં જેટલું અંતર કાપે એ અંતરને આપણે અવકાશીય અંતરો માપવા માટેના એકમ તરીકે લીધેલું છે. એને આપણે પ્રકાશ વર્ષ અથવા લાઇટ યર એમ કહેવામાં આવે છે. પછી એનાથી થોડુંક મોટું એક એકમ લીધેલો છે. એ એકમ કયો છે? જો એને આપણે પાર્સેક કહીએ છીએ. શું કહેવાય છે? એને પાર્સેક એકમ કહેવાય છે. આ સૂર્ય છે, બરાબર. હવે જો તમે અહીંયા હોય તો પૃથ્વી અને સૂર્યની વચ્ચે એને તમે જુઓ તો એનો ખૂણો મોટો હોય, પણ તમે જેમ જેમ દૂર જતા જાઓ એમ એ ખૂણો શું થતો જાય? આ ખૂણો નાનો થતો જાય છે, બરાબર. એટલે તમારે પોતાને પૃથ્વી અને સૂર્યથી દૂર જતું જવાનું છે. એટલું બધું દૂર જતું રહેવાનું કે જેથી આ ખૂણો કેટલો થાય? 1 આર્ક સેકન્ડ થાય. કેટલો થાય? 1 આર્ક સેકન્ડ થાય. તો તમે આ બેથી કેટલા દૂર હશો? 1 પાર્સેક. કેટલા? આ બેથી તમે કેટલા? 1 પાર્સેક જેટલા દૂર હોય. મારી વાત સમજાય? એટલે તમારી બુકમાં વ્યાખ્યા થોડીક અલગ લખી હશે. આમાં એમ લખેલું હશે કે પૃથ્વીની સૂર્ય ફરતી ત્રિજ્યા ને જ્યારે તમે એવા સ્થાનેથી કોણીય અંતર 1 આર્ક સેકન્ડ જેટલું લાગે તો એ અંતરને તમે 1 પાર્સેક કહેવાય. પણ હું આ સમજાવું એવી રીતે સમજો તોય ચાલે. આ ત્રિજ્યા છે ને, આખું લેવાની જરૂર નથી. આપણે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તમે જેમ દૂર જતા જાઓ એમ ખૂણો શું થતો જાય? નાનો બનતો જાય. એ ખૂણો એટલો બધો નાનો બની જવો જોઈએ કે ફક્ત 1 આર્ક સેકન્ડ જેટલો જ રહેવો જોઈએ. તો પછી આ અંતરને આપણે શું કહીએ છીએ? 1 પાર્સેક કહીએ છીએ. હવે એ પણ આપણે એવું છે, જો થીટા રેડિયન મેં કરાયું છે આ બરાબર. આ કેટલું છે? 1 AU છે. 1 AU ભાગ્યા D. D એટલે 1 પાર્સેક થશે ને. D એટલે 1 પાર્સેક બરાબર 1 AU ભાગ્યા થીટા રેડિયન 1 સેકન્ડ, બરાબર. ચાલો 1 AU એટલે મેં આમાં ક્યાંક લખ્યું હતું ને. 1 AU કેટલું લખ્યું હતું આપણે? એ લઈ લઈએ, આપણે ટેક્સ્ટ બુકમાંથી લઈ લઈએ. પૂછી નાખ્યું છે 1.496 ગુણ્યા 10^11. 1.496 ગુણ્યા 10^11 ભાગ્યા 1 સેકન્ડને રેડિયનમાં લખવાનું. તો 1 સેકન્ડને પહેલા તો ડિગ્રીમાં લખો, એટલે 1/3600 ગુણ્યા પાઈ એટલે 314 ભાગ્યા 180. આ થયું રેડિયન. સમજ પડી? આને હવે ઉપર મૂકી દો. 1.496 ગુણ્યા 10^11 ગુણ્યા 3600 ગુણ્યા 180 ભાગ્યા 3.14. આ જે આવશે એ 1 પાર્સેક આવશે. એ કેટલું આવે છે? તો કે 3.08 ગુણ્યા 10^16. કેટલું આવે છે? 3 ગુણ્યા 10^16. એટલે આનાથી લગભગ 3 ગણું વધારે આવે. એટલે તમે શું કહી શકો? 1 પાર્સેક બરાબર આશરે 3 લાઇટ યર અથવા તો પ્રકાશ વર્ષ થાય. સમજ પડી? તો આ લંબાઈના માપનોની વાત મેં કરી. દળના માપનો એ બધું ઈઝી છે, બધું ઝડપથી પતી જશે. ઇઝીલી કરી નાખશું આપણે. ખ્યાલ આવ્યો? તો એ પછી હવે લેશું. રાઈટ? ચલો આટલું રાખીએ.